સૌને હું માનું છું કે અડધો કલાકનો એક્સ્ટ્રા ટાઈમ તમારી પાસે હશે. આજે આપણે 10 ને બદલે 10:30 સુધી આવીશું, કેમ કે શરૂ અત્યારે 9:30 વાગે કરીએ છીએ. તો 4 ચેપ્ટરની વાત આપણે ગયા સેશનમાં પૂરી કરી હતી અને આજે આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 5 મારી ગ્રામર બુકનું મેં તમારા સુધી પહોંચાડી દીધું છે. ચેપ્ટર નંબર 5 માં બે અગત્યના મુદ્દા, અને એમાં જે પહેલો મુદ્દો છે એ વધારે અગત્યનો છે. એવા બે મુદ્દા આપણે ચર્ચવાના છે. પહેલો મુદ્દો છે આર્ટિકલ અ અને એન, અને બીજો મુદ્દો છે પોસેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ. આપણે 4 પાઠ જે જોયા એમાં વાક્ય પ્રયોગ વખતે અ અને એન નો ઈચ્છાએ કે અનિચ્છાએ ઉપયોગ કરવો પડતો હતો. લેસન 4 સુધી હજી સુધી મેં એની વાત કરી ન હતી, પણ વાક્ય બનાવવામાં એ અનિવાર્ય હતું એટલે આપણે એનો ઉપયોગ કરવો પડતો હતો. અને એ વખતે હું હંમેશા એ વાત કહેતો કે મેં એની વાત ભલે નથી કરી, પણ અત્યારે આમ જ આવે છે એવું ધારી અને આપણે આગળ ચાલીએ. પણ આજે એ સમય આવી ગયો છે કે ક્યાં અ અને ક્યાં એન આવે. હું કહીશ કે અંગ્રેજીમાં 3 આર્ટિકલ્સ છે: અ, એન અને ધની વાત આપણે બહુ મોડેથી કરવાની છે. ચેપ્ટર નંબર 11માં કે 12માં કરવાની છે. અત્યારે આપણે એ સિવાયના 2 આર્ટિકલ્સ છે અ અને એન. ગુજરાતીઓ ટેવાયેલા છે એ અને એન, પણ મારાથી એવું નહીં બોલાય, કેમ કે એ બોલાતું નથી અંગ્રેજીમાં. અંગ્રેજીના શિક્ષક તરીકે હું એ અને એન ની વાત કરીશ એવું ના બોલી શકું. કોન્શિયસલી મારે એમ જ કહેવું પડે કે અ અને એન ની વાત કરવાની છે. આ 2 આર્ટિકલ જેનું ગુજરાતી કંઈ ન થાય. આર્ટિકલ એવી વસ્તુ છે કે જેનું સમાંતર ગુજરાતી તમને મળે જ નહીં. આર્ટિકલ એ અંગ્રેજીની વિશેષતા છે. અંગ્રેજી ભાષામાં એ આર્ટિકલ છે, આપણી ભાષામાં નથી. છતાંય તમને જો સિમ્પલી મારે સમજાવવું હોય તો આપણા લોકગીતોમાં કેટલાક શબ્દો આવે જેનો કોઈ અર્થ ન હોય પણ એ લગાડવાના હોય છે. એવા આ શબ્દો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. તો આ રે અને લોલ નો કોઈ અર્થ ખરો? બસ એવું જ સમજી લો કે અંગ્રેજીના આર્ટિકલ અ અને એન છે. ધ પણ ખરો ફોર ધેટ મેટર. ત્રણેય આર્ટિકલ. પણ અત્યારે આપણે જે મૂર્તિયાને પરણાવવા બેઠા છીએ એ અ અને એન છીએ. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પરણે એને ગાવાના. તો અત્યારે આપણે પરણાવીએ છીએ અ અને એન ને, એટલે એના જ ગીત ગાવાના છે. અ અને એન ક્યાં આવે? તમે સાંભળ્યા છે, 12મા ધોરણ સુધી બધા જ ભણીને આવ્યા છો એટલે એની વાત સાવ શરૂઆતથી ન કરું તોય તમને થોડી થોડી તો સમજ હોય જ. પણ એ વાતની શરૂઆત હું એમ કહીને કરીશ કે આર્ટિકલ અ અને એન એ જાતિવાચક નામના એક વચનના રૂપની પહેલા મૂકવાના હોય છે. ફરી બોલું છું, આર્ટિકલ અ અને એન જાતિવાચક નામના એક વચનના રૂપની પહેલા આવે છે. એટલે પહેલી વાત તો એ કે એ જાતિવાચક નામ સાથે આવશે. દાખલા તરીકે બોય, ગર્લ, ટીચર, સ્ટુડન્ટ, લેપટોપ, મોબાઈલ ફોન, કીબોર્ડ, માઇક્રોફોન, રૂમ, હાઉસ, સ્વિચબોર્ડ, ફેન, ટ્યુબલાઇટ વગેરે વગેરે. આ બધા જાતિવાચક નામની પહેલા આવશે. પહેલી વાત તો મેં એ કરી. અને બીજો મુદ્દો એ કહ્યું કે એમના એક વચનના રૂપની પહેલા આવશે. એટલે સીધો અર્થ છે કે બહુવચનમાં નહીં આવે. એક વચનના રૂપની પહેલા એને આપણે મૂકવાના રહેશે. હવે જાતિવાચક નામ એટલે સિમ્પલી એટલું સમજી લો, આર્ટિકલ આપણે જ્યાં મૂકવાના છે સિમ્પલી એટલું સમજી લો કે જે શબ્દોની આપણે ગણતરી કરી શકીએ. આઈ મીન
જે વસ્તુ કે વ્યક્તિની ગણતરી કરી શકીએ એની પહેલા એક હોય તો અ કે એન મુકાય. દાખલા તરીકે લેપટોપ ગણી શકશું, એક લેપટોપ છે, બે લેપટોપ છે, બારી, બારણા, મકાન, રૂમ, આ બધાની ગણતરી થઈ શકે. ઘડિયાળ, પંખો, ટ્યુબલાઇટ. ગણતરી થઈ શકે એવા શબ્દોના એક વચનના રૂપની પહેલા આપણે અ અથવા એન મૂકીશું. બરાબર છે. આ પહેલો મુદ્દો તો એ. આ લેપટોપ કેવો છે તો આ લેપટોપ કહેશું. કીબોર્ડ, આ કીબોર્ડ કહેશું. ઓરેન્જ એન ઓરેન્જ કહેશું. એલિફન્ટ તો એન એલિફન્ટ કહેશું. એટલે એક વચનના રૂપની પહેલા આપણે મૂકીએ છીએ. હવે સવાલ એ છે કે એમ કહ્યું કે એક વચનના રૂપની પહેલા અ અને એન આવે તો ગમે ત્યાં એ આવે ને ગમે ત્યાં એન આવે, તો એના સ્પેસિફિક નિયમો અંગ્રેજી ભાષામાં છે. હું કહીશ કે શબ્દના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આપણે આર્ટિકલ અ મૂકીએ છીએ એના પહેલા, અને શબ્દના એકવચનના રૂપના ઉચ્ચારની શરૂઆત જો સ્વરથી થતી હોય તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. હવે સ્વર અને વ્યંજન જેવા પારિભાષિક શબ્દોની ભાંજગડમાં જો ના પડીએ તો સિમ્પલી હું એમ કહીશ કે કક્કાના અક્ષરો એ વ્યંજન છે અને બારાક્ષરીના અક્ષરો એ સ્વર છે. તો કોઈ શબ્દનો ઉચ્ચાર કક્કાથી શરૂ થતો હોય તો આપણે અ આર્ટિકલ મૂકીએ, અને બારાક્ષરીથી શરૂ થતો હોય તો એન આર્ટિકલ મૂકીશું. મેં વાત કરી કે ઉચ્ચારની શરૂઆત, આ વાત બહુ અગત્યની છે અંગ્રેજીમાં. આપણે એનું સ્પેલિંગ નથી જોવાનો. જ્યારે સ્વર અને વ્યંજન એવા શબ્દો વાપરીએ ત્યારે કોઈને એમ થાય કે એ, ઈ, આઈ, ઓ, યુ. અંગ્રેજીમાં આ 5 સ્વર છે ને બાકી બધા વ્યંજન છે. તો કેટલાક લોકો એમ કહે કે સ્વરથી લખાણ ચાલુ થતું હોય તો આપણે એન મૂકીશું, અને બાકીના આ 5 સિવાયના 21 અક્ષરોમાંના કોઈ એકથી શબ્દની શરૂઆત થતી હોય લખાણની, સ્પેલિંગની, તો આપણે અ આર્ટિકલ મૂકીશું. પણ એ વાત સાચી નથી. આપણે શબ્દનો સ્પેલિંગ નથી જોવાનું, આપણે ફક્ત એના ઉચ્ચારણ પર ધ્યાન દેવાનું છે, અને ઉચ્ચાર વ્યંજનથી કે સ્વરથી શરૂ થાય છે એને આધારે આપણે આર્ટિકલ અ અથવા એન મૂકવાનો છે. બરાબર છે. દાખલા તરીકે તો અ અંદર આપી છે સંખ્યાવાચક નામના એક વચનના રૂપનો ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ અ આવે. ઉદાહરણો નીચે મારી ગ્રામર બુકમાં આપ્યા જ છે બધા, એટલે આપણે ઉદાહરણો બધા જોતા જઈએ, વાક્ય એક પછી એક જોતા જઈએ છીએ તાબડતોબ. આઈ એમ અ ટીચર, પહેલું વાક્ય ઉદાહરણનું મેં આપ્યું છે અંદર. આઈ એમ અ ટીચર. હવે ટીચર શબ્દનો ટ ઉચ્ચાર છે, એના ઉચ્ચારણનો પહેલો અક્ષર ટ છે, એટલે આઈ એમ અ ટીચર, અ ટીચર કહ્યું છે આપણે. મિસ્ટર મિસ્ટર શાહ ઇઝ અ મિકેનિક. મિકેનિકમાં પણ જુઓ અ મિકેનિક, મિકેનિકનો મ છે, વ્યંજન ગણાય, એટલે અ મિકેનિક કહ્યું છે. ધીસ ઇઝ અ કમ્પ્યુટર. કમ્પ્યુટર એ પણ ગણતરી કરી શકાય એવો સંખ્યાવાચક શબ્દ છે. અ કમ્પ્યુટર, એક કમ્પ્યુટરની વાત કરીએ છીએ એટલે અ કમ્પ્યુટર કહ્યું છે. આગળ જોઈએ. યુ આર અ ગર્લ, અ ગર્લ. તમે જોશો આ બધાના ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થાય છે. યુ આર અ ગર્લ, તું એક છોકરી છે. પાંચમું વાક્ય છે યુ આર અ કંડક્ટર, અ કંડક્ટર. તો આ 5 વાક્યમાં બધામાં તમે જોયું હશે કે જાતિવાચક નામ એ સંખ્યાવાચક નામ છે, અને એ સંખ્યાવાચક નામના ઉચ્ચારનો પહેલો અક્ષર સ્વરથી નહીં વ્યંજનથી શરૂ થાય છે, એટલે આપણે આર્ટિકલ અ મૂક્યો છે. હવે એન આર્ટિકલ ક્યારે આવે તો તમે સમજી શકો છો કે
જાતિવાચક નામના એકવચનના રૂપના ઉચ્ચારની શરૂઆત જો સ્વરથી થતી હોય તો આપણે એન આર્ટિકલ મૂકીશું. ફરી ભાર મૂકીને કહું છું, આપણે ઉચ્ચારણ ધ્યાનમાં લેવાનું છે, આપણે એના સ્પેલિંગને લક્ષમાં લેવાનો નથી. વાત આગળ આપણે કરવાના છીએ, બહુ વિસ્તારથી કરવાના છીએ. તો એન આર્ટિકલના ઉદાહરણ જોઈએ. This is an orange. આ સંતરું છે કે નારંગી છે, તમે જે કહો તે. This is an orange. ઓરેન્જ નો ઉચ્ચાર ઓ થી શરૂ થયો એટલે એન ઓરેન્જ મૂક્યું. That is an elephant. That is an elephant. Elephant નો ઉચ્ચાર એ થી શરૂ થાય છે. તમે જુઓ, એનો સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે, પણ હું બોલ્યો કે એનો એ થી શરૂઆત છે, કેમ કે ઉચ્ચાર એ થી થાય છે. સ્પેલિંગમાં ભલે ઈ રહ્યો, એલિફન્ટ નથી કહેતા, આપણે એલિફન્ટ કહીએ છીએ. અને મેં શરૂઆતમાં તમને કહ્યું એમ, આપણે માત્ર ને માત્ર ઉચ્ચાર ધ્યાનમાં રાખીને આર્ટિકલ અ અને એન મૂકીએ છીએ. એટલે એન એલિફન્ટ કહીશું. આગળ જોઈએ. This is an apple. એપલ નો એ સ્પેલિંગ પણ એ છે, ઉચ્ચાર પણ એ છે. એ જોગાનું જોગ છે. આગળ જોઈએ. કનુભાઈ હેઝ એન એક્સ. એક્સ એટલે કુહાડી, તમને ખબર છે, એ એક્સ ઈ. તો કનુભાઈ હેઝ એન એક્સ. કનુભાઈ પાસે કુહાડી છે. એન એક્સ. એક્સ નો ઉચ્ચાર એ થી શરૂ થયો, સ્પેલિંગ પણ એ થી છે, પણ આપણે તો ઉચ્ચાર જ ધ્યાનમાં લઈએ છીએ. એન એક્સ. That is an owl. ઘુવડ માટે, ઘુવડ નિશાચર પક્ષી, OWL ઘુવડ. અને એ આઉલ, આ જો એનો સ્પેલિંગ ઓ થી ચાલુ થાય છે, OWL, પણ એનું ઉચ્ચારણ આ આઉલ આથી ચાલુ થાય છે. ને આ તો સ્વર છે, બારાક્ષરીના અક્ષરોમાંનો એક છે, એટલે સ્વર છે. એટલે આપણે એના પહેલા એન આઉલ મૂક્યું છે. તો આ 5 ઉદાહરણમાં પણ તમે જોયું, એન એક્સ, એન આઉલ, એન ઓરેન્જ, એન એપલ. આ બધા શબ્દોનો ઉચ્ચાર સ્વરથી ચાલુ થાય છે, એટલે આપણે આર્ટિકલ એન મૂક્યો છે બધાની પહેલા. આગળ લઈએ. હવે માની લો કે કોઈ નાઉનની પહેલા વિશેષણ આવે છે, તો કેમ કરીએ? અત્યાર સુધી આપણે જે આ 10 ઉદાહરણ લીધા, આર્ટિકલ અ ના 5 અને આર્ટિકલ એન ના 5, એ 10 ઉદાહરણમાં વિશેષણનો ઉપયોગ થયો નહોતો. પણ આ શબ્દોની સાથે એની પહેલા એના વિશેષણ મુકાયા હોય તો આપણે આર્ટિકલની પસંદગી કેવી રીતે કરીશું, એ અગત્યનો મુદ્દો છે. તો હું કહીશ કે આર્ટિકલ આપણે વિશેષણના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને મૂકીશું. અત્યાર સુધી આપણે આ સંખ્યાવાચક નામના ઉચ્ચારને ધ્યાનમાં રાખીને આર્ટિકલ અ અને એન ની પસંદગી કરતા હતા. પણ જો એના પહેલા વિશેષણ લાગ્યું હોય તો વિશેષણના ઉચ્ચારને ધ્યાનમાં લઈને આપણે આર્ટિકલ અ અને એન મૂકવાનું રહેશે. કેવી રીતે જોઈએ? આપણે ઉદાહરણ છે તે નીચે જુઓ. This is an orange. પહેલું વાક્ય સાદું લીધું, વિશેષણ વગરનું લીધું. This is an orange. ઓરેન્જ નો ઓ છે એટલે an orange મૂક્યું, પણ નીચે જુઓ. It is a sweet orange. સ્વીટ એ વિશેષણ છે એટલે ઓરેન્જ ને સ્વીટ વિશેષણ લગાડ્યું, એનો ઉચ્ચાર સ થી ચાલુ થયો એટલે આપણે અ સ્વીટ ઓરેન્જ કરી નાખ્યું. એટલું ઓરેન્જ હતું ત્યારે આપણે એન ઓરેન્જ મૂક્યું હતું, પણ હવે આપણે સ્વીટ ઓરેન્જ, સ્વીટ વિશેષણ લગાડ્યું એટલે આપણે એના આર્ટિકલમાં ફેરફાર થઈ ગયો. આર્ટિકલ આપણે અ મૂક્યો એન ને બદલે, અ સ્વીટ ઓરેન્જ. આના ઉપરથી તમને હવે સમજ પડી ગઈ હશે હું શું કહેવા માંગુ છું. બહુ સારી રીતે હવે ખબર પડી ગઈ હશે. બીજું ઉદાહરણ છે, ધેટ ઇઝ એન એલિફન્ટ. એલિફન્ટ ને કોઈ વિશેષણ લગાડ્યું નથી અહીંયા આપણે. ધેટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે, પણ પછી જુઓ નીચે, ઇટ ઇઝ અ બ્લેક
એલિફન્ટ. એલિફન્ટની પહેલા એનું વિશેષણ લગાડ્યું બ્લેક, અને બ્લેક લગાડતી વખતે આપણે અ લીધો, કારણ કે હવે આપણે બ્લેકના બ ને ધ્યાનમાં રાખી અને આપણે વિશેષણ આર્ટિકલની પસંદગી કરવાની છે. એટલે આપણે કહ્યું કે ઇટ ઇઝ અ બ્લેક એલિફન્ટ. એલિફન્ટ એકલો હતો તો એન એલિફન્ટ, પણ બ્લેક વિશેષણ લાગતા બન્યો અ બ્લેક એલિફન્ટ. ત્રીજું ઉદાહરણ જુઓ નીચે. ધેટ ઇઝ અ ચેર. ચેર નો ચ છે એટલે આપણે આર્ટિકલ અ પસંદ કર્યો. ધેટ ઇઝ અ ચેર, એ ખુરશી છે. પણ નીચે જુઓ, ઇટ ઇઝ એન ઓલ્ડ ચેર. જો ચેર ને આપણે ઓલ્ડ, જૂનું, જૂની ખુરશી, જૂનું વિશેષણ લગાડ્યું તો એ વિશેષણનો ઉચ્ચાર ઓ છે, ઓલ્ડ. એને ધ્યાનમાં રાખીને આપણે એન ઓલ્ડ ચેર કહ્યું. ખાલી ચેર હતી ત્યારે અ ચેર લીધેલું, પણ જ્યારે આપણે એને ઓલ્ડ વિશેષણ લગાડ્યું છે તો વિશેષણને ધ્યાનમાં રાખીને આપણે એન ઓલ્ડ ચેર એમ કહ્યું છે. પાંચમું ઉદાહરણ છે, ધીસ ઇઝ અ કેમલ. બરાબર છે. ધીસ ઇઝ અ કેમલ. આ ઊંટ છે. ઇટ ઇઝ એન એનિમલ. પહેલા તો એમ કહ્યું કે એન એનિમલ. એનિમલ ને એન લગાડ્યું, એનિમલ નો એ ઉચ્ચાર થયો એટલે. પણ આગળ શું કહે છે જો, ઇટ ઇઝ એન અગલી લુકિંગ એનિમલ. એનિમલમાં એન ખરું, વિશેષણ લાગ્યું અગલી લુકિંગ, કદરૂપું દેખાતું, કુરૂપ. અગલી લુકિંગ એટલે કુરૂપ ગુજરાતીમાં શબ્દ છે, જેનો દેખાવ સારો નથી, ખરાબ છે એવું. કુરૂપ, રૂપ ને પેલા કુ લગાડ્યું છે, કુરૂપ. બરાબર છે ને? તો ઇટ ઇઝ એન અગલી લુકિંગ. આપણે એનિમલમાં પણ એન એનિમલ કહ્યું, અને અહીંયા એન અગલી લુકિંગ એનિમલ, એમાં પણ એન લગાડ્યું, કારણ કે વિશેષણનો ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થયો છે. અગલી, અલબત્ત એનો સ્પેલિંગ યુ થી ચાલુ થાય છે, પણ એનો ઉચ્ચાર છે અ. આપણે તો ઉચ્ચાર ધ્યાનમાં રાખીએ છીએ. એટલે અગલી લુકિંગમાં અ બોલાયો છે, એટલે એન અગલી લુકિંગ એનિમલ એમ કહ્યું છે. એકલું એનિમલ હોય તો પણ એન એનિમલ, અને આપણે જ્યારે અગલી લુકિંગ વિશેષણ લગાડ્યું છે તો પણ આપણે એન અગલી લુકિંગ એનિમલ કહ્યું, કેમ કે વિશેષણ નો ઉચ્ચાર પણ સ્વરથી શરૂ થયો છે. પાંચમું ઉદાહરણ છે, અમિતાભ બચ્ચન ઇઝ એન એક્ટર. અમિતાભ બચ્ચન કેવા છે ભાઈ? એક અભિનેતા છે, એન એક્ટર છે. પણ નીચે જુઓ શું કહ્યું છે, હી ઇઝ એન ઓલ્ડ એક્ટર. વૃદ્ધ છે, 80 વર્ષની નજીક પહોંચ્યા. મને પ્રિસાઇસલી ખબર નથી એની ઉંમર કેટલી છે, પણ 80 ની નજીક છે એટલી મને ખબર છે. તો હી ઇઝ એન ઓલ્ડ એક્ટર. તમે જો એક્ટરમાં આપણે એન એક્ટર લગાડ્યું, અને ઓલ્ડ વિશેષણ લગાડતી વખતે પણ આપણે એન ઓલ્ડ એક્ટર કહ્યું, કેમ કે વિશેષણ ઓલ્ડ છે અને એનો ઉચ્ચાર પણ સ્વરથી ચાલુ થયો છે. એટલે આપણે કહ્યું કે હી ઇઝ એન ઓલ્ડ એક્ટર. તો આ 5 ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિશેષણ જ્યારે લાગે ત્યારે આર્ટિકલની પસંદગી આપણે વિશેષણના ઉચ્ચાર મુજબ કરીએ છીએ. આ એક અગત્યનો મુદ્દો છે જે ખાસ તમારે સમજી લેવાનો છે. નીચે સમજૂતી આપી છે તો તમે વાંચશો, બાકી મેં વાત કરી દીધી છે. આગળ જોઈએ. આગળ જોઈએ. વાત કરી કે ઉચ્ચાર જ ધ્યાનમાં લેવો. આગલો મુદ્દો ખાસ ભાર મૂકીને મેં લખ્યો છે કે ઉચ્ચાર જ ધ્યાનમાં લેવો. આપણે આર્ટિકલ અ અને એન લગાડીએ ત્યારે કોઈ દિવસ સ્પેલિંગને ધ્યાનમાં લેવાનો નથી. એ વાત ખાસ અંગ્રેજીમાં બહુ અગત્યની છે, કેમ કે ઘણા બધા એવા શબ્દો છે કે જેનો સ્પેલિંગ સ્વરથી ચાલુ થતો હોય ને ઉચ્ચાર વ્યંજનથી ચાલુ થતો હોય, અને એવું પણ બને છે કે વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય અને ઉચ્ચાર એનો સ્વરથી થતો હોય.
કેમ કે આ અંગ્રેજી છે અને અંગ્રેજી એટલે તમને હવે બરાબર યાદ રહી ગયું હશે. હું અડધું બોલીશ તોય તમે પૂરું બોલી જશો કે અંગ્રેજી ભાષા એવી અળવિતરી ભાષા છે કે જે લખાય એમ બોલાય નહીં, અને બાકી તમને ખબર છે કે બોલાય એમ લખાય નહીં. લખાય નહીં. એટલે એ વાત ખાસ અગત્યની છે કે સ્વરથી ઉચ્ચાર, આઈ મીન સ્પેલિંગ ચાલુ થતો હોય તો પણ વ્યંજનથી એનો ઉચ્ચાર ચાલુ થતો હોય છે, અને વ્યંજનથી સ્પેલિંગની શરૂઆત થતી હોય તો પણ સ્વરથી ઉચ્ચાર ચાલુ થતો હોય છે. આવા અંગ્રેજીમાં શબ્દો છે. હવે એની આપણે થોડી વાત કરવાની છે, એટલે તમારી આ વાત એકદમ તમારા મનમાં સ્પષ્ટ થઈ જશે, આખી વિભાવના સ્પષ્ટ થઈ જશે. જોતા જઈએ. આપણે ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. I'm here for an hour. હું અહીંયા 1 કલાકથી છું. એવું આ એક નીચે ઉદાહરણમાં વાક્ય છે. I'm here, હું અહીંયા છું, પણ કેટલા સમયથી છું? For an hour. આ અંગ્રેજીના વ્યાકરણની રીતે પરફેક્ટ સેન્ટેન્સ નથી, હું કહી દઉં તમને. અને મેં કોઈ ભૂલ કરી નથી, કરવી નહોતી, પણ જાણી જોઈને કરવી પડે. અત્યારે તમારા ગ્રામરની મર્યાદામાં મારે તમને સેન્ટેન્સીસ આપવા પડે છે. આઈ એમ હિયર ફોર એન hour એ અંગ્રેજીના કોપી બુક નિયમો મુજબ એ ખોટું વાક્ય છે, પણ અત્યારે તમારે તો એને સાચું ગણીને આગળ ચાલવાનું છે. કેમ ખોટું છે એ હું સમજાવીશ પણ નહીં, કેમ કે એ કાળ આવશે ત્યારે આગળ વાત આપણે કરવાના જ છીએ. પણ અત્યાર પૂરતી બસ એટલી વાત સમજો. આ વાક્ય આવું છે કે આઈ એમ હિયર ફોર એન hour. તો એમાં અવર શબ્દ HOUR, એનો સ્પેલિંગ H થી શરૂ થયો છે અને એનું ઉચ્ચારણ અ થી ચાલુ થાય છે. આર, આમ તો અ પણ નહીં, અંગ્રેજીમાં તો આર એમ બોલે છે. આઈ એમ હિયર ફોર એન hour, ફોર એન hour. HOUR, આર એમ બોલે અંગ્રેજ જે બોલે. પણ આપણા ગુજરાતીઓ અવર બોલે છે તો આપણે બોલીશું, તમ તારે કઈ ચિંતા નથી. આપણે અત્યારે આમ પણ કેમ બોલાય છે આ ભાષા, એની સાથે ઓછી નિસ્બત છે. કેમ લખાય છે એ વધારે આપણે અત્યારે શીખીએ છીએ. એટલે આઈ એમ હિયર ફોર એન hour, તો અવરનો ઉચ્ચાર અ કરો કે હું બોલું છું એમ આર, તો આ ભલે આવે પણ એ સ્વર છે બંને. એટલે એના સાથે આર્ટિકલ એન અવર મૂક્યો. તમે જુઓ એનો ઉચ્ચાર તો અ કે આ આપણે જે કરીએ તે, પણ એનો સ્પેલિંગ એચ થી શરૂ થાય છે. એટલે હમણાં મેં કહ્યું એમ એચ થી શરૂ ભલે થતો હોય પણ એનો ઉચ્ચાર જોઈને આપણે આર્ટિકલ મૂકીએ છીએ. એટલે એન આર મૂક્યું. બીજું જુઓ, બીજું એક વિશેષણ છે ઓનેસ્ટ. ઓનેસ્ટ વિશેષણ છે, તમને ખબર છે. એનો સ્પેલિંગ ઓ થી નથી થતો, એચ થી શરૂ થાય છે. HONEST. ઓનેસ્ટ બોલાય ઓનેસ્ટ અને લખાય હોનેસ્ટ. હોનેસ્ટ વાંચવાનું નહીં, લખવાનું ખરું. તો ઓનેસ્ટ એ વિશેષણ મૂકી અને જો આપણે કોઈ બનાવવું હોય, વાક્ય બનાવવું હોય, તો આપણે એમ કહી શકીએ કે મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ટીચર. બરાબર છે, એન ઓનેસ્ટ ટીચર. આ વિશેષણ ઓનેસ્ટ આપણે ટીચરને લગાડવું છે. એનો સ્પેલિંગ ભલે એચ થી શરૂ થાય પણ આપણે ઓનેસ્ટ બોલીએ છીએ એટલે એન ઓનેસ્ટ ટીચર. જો અહીંયા વાક્ય છે ત્યાં લાલ બહાદુર શાસ્ત્રી વોઝ એન ઓનેસ્ટ લીડર. એવું વાક્ય ગ્રામર બુકમાં આવ્યું છે આપણી સામે. લાલ બહાદુર શાસ્ત્રી એક પ્રામાણિક નેતા હતા. પ્રામાણિક, ઓનેસ્ટ એટલે. બરાબર, આગળ જોઈએ. ઓનરેબલ એક વિશેષણ છે, માનનીય, સન્માનનીય, માન આપવાને પાત્ર. તો મિસ્ટર બક્ષી ઇઝ એન ઓનરેબલ મેન. મિસ્ટર બક્ષી ઇઝ એન ઓનરેબલ મેન. એનો પણ ઉચ્ચાર તમે જો HONOURABLE. તમે જો કમ્પ્યુટરથી આ મારી ફાઇલ એક્સેસ કરો તો બહુ સારી રીતે તમે એનું સ્પેલિંગ જોઈ શકો.
આપણા સોફ્ટવેરની અંદર, એપ્લિકેશનની અંદર મોબાઈલથી પણ એનો સ્પેલિંગ તમે વાંચી શકો છો, પણ એટલું સહજ રીતે નથી થતું, એટલું સહેલાઈથી એ નથી થતું. કમ્પ્યુટરમાં તો તરત જ આપણે એના ઉપર કર્સર લાવી દઈએ અને જોઈ લઈએ, રાઈટ એરો કરતા કરતા સ્પેલિંગ જોઈ લઈએ. પણ હું કંઈ કોમ્પ્યુટર તો શીખવાડવા બેઠો નથી, એટલે બીજી રીતોની વાત કરવાની નથી. પણ સ્પેલિંગ જોવો હોય તો એ કમ્પ્યુટરથી આ ફાઇલ ખોલીએ તો વધારે સુગમ પડે છે, એ વાત મારે કહેવી છે. જેને પણ કમ્પ્યુટર અવેલેબલ હોય, એક્સેસિબલ હોય, એણે કમ્પ્યુટરથી આ ફાઇલ ખોલી અને અભ્યાસ કરવો એવી મારી ભલામણ છે. આગળ જોઈએ. Mr. Bakshi is an honorable man. Mr. Bakshi is an honorable man. Mr. Bakshi એક માનનીય વ્યક્તિ છે. I am an heir to my father's property. HEIR, heir, heir નથી થતું. HEIR નો ઉચ્ચાર heir થાય છે, વારસદાર. એટલે વાક્ય એમ છે, I am an heir to my father's property. મારા પિતાજીની મિલકતનો હું વારસદાર છું, એમ થાય એનો અર્થ. I am an heir to my father's property. મારા પિતાજીની મિલકતનો હું વારસદાર છું. નીચે ગુજરાતી આપું જ છું, બધામાં આપ્યું જ છે મેં. તો આ રીતે ખાસ ધ્યાનમાં રાખજો, ઉચ્ચાર જોવાનો છે, એનો સ્પેલિંગ જોવાનો નથી. હવે આગળ એમ કહે છે કે અંગ્રેજીમાં એવા પણ કેટલાક શબ્દો છે કે જેનો સ્વરથી ઉચ્ચારણ શરૂ, આઈ મીન સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય અને છતાં પણ એનો ઉચ્ચાર વ્યંજનના કોઈ અક્ષરથી થાય છે. પેલો યુનિયન આપ્યો છે એક શબ્દ, UNION, યુનિયન. હવે આ યુનિયન વાક્યમાં વાપરવું હોય કેમ જોઈએ, હમણાં આવશે, બરાબર છે. પણ યુનિયનનો સ્પેલિંગ યુ થી શરૂ થયો અને એનો ઉચ્ચાર ય થી શરૂ થયો. સ્પેલિંગ એ સ્વરથી શરૂ થાય છે, પણ ઉચ્ચાર એનો વ્યંજનથી થાય છે. એટલે આપણે યુનિયન શબ્દની પહેલા યુનિયન વિશેષણ તરીકે વાપરીને હમણાં હું વાક્ય બનાવું જ છું તમારી સામે, આવે જ છે આગળ. તો એમાં અ યુનિયન લીડર કે એવું કંઈ કહેશું. જો આપણે જોઈ લઈએ, આપણે જોઈ લઈએ, નીચે છે. મિસ્ટર પટેલ ઇઝ અ યુનિયન લીડર. જુઓ, એન યુનિયન લીડર નહીં કહેવાય. યુનિયન નો સ્પેલિંગ UNION, યુ થી શરૂ થતો હોવા છતાં. મિસ્ટર પટેલ ઇઝ અ યુનિયન લીડર. મિસ્ટર પટેલ એક યુનિયનના નેતા છે, સંગઠનના નેતા છે, બરાબર છે. સુધા ઇઝ અ યુનિવર્સિટી સ્ટુડન્ટ. સુધા કેવી છે ભાઈ? યુનિવર્સિટીની વિદ્યાર્થી છે. સુધા ઇઝ અ યુનિવર્સિટી સ્ટુડન્ટ, યુનિવર્સિટીની સ્ટુડન્ટ છે. તો યુનિવર્સિટીનો સ્પેલિંગ પણ UNIVERSITY એવો છે. ઉચ્ચાર ય થી શરૂ થયો વ્યંજનનો અક્ષર છે અને એનો સ્પેલિંગ યુ એ સ્વર છે, પણ આપણે વ્યંજન ધ્યાનમાં લઈને, આઈ મીન એનો ઉચ્ચાર ધ્યાનમાં લઈને અ યુનિવર્સિટી સ્ટુડન્ટ એમ કહીએ છીએ. ઇંગ્લેન્ડ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. યુરોપિયન નો સ્પેલિંગ થાય છે EUROPEAN. યુરોપ નો સ્પેલિંગ થાય છે EUROPE અને એને AN લાગ્યું છે. તો યુરોપ બોલાય છે ય થી, પણ સ્પેલિંગ એનો ઈ થી છે. જુઓ તમે, એટલે એમ કહ્યું કે ઇંગ્લેન્ડ ઇઝ અ યુરોપિયન કન્ટ્રી. ઇંગ્લેન્ડ એક યુરોપનો દેશ છે, અ યુરોપિયન કન્ટ્રી છે. ધીસ ઇઝ અ કમ્પ્યુટર. ચોથું ઉદાહરણમાં હું કહું છું કે ધીસ ઇઝ અ કમ્પ્યુટર, ને પછી કહ્યું છે ઇટ ઇઝ અ યુઝફુલ મશીન. આ યુઝફુલ વિશેષણ છે, એનો સ્પેલિંગ પણ USEFUL એટલે કે યુ થી શરૂ થાય છે, પણ ઉચ્ચાર ય થી થાય છે, એટલે અ યુઝફુલ મશીન એમ કહ્યું આપણે.
બરાબર છે. Or, this is a computer. It is a useful machine. This is a computer. It is a useful machine. એમ કહ્યું છે. 5. It was a unanimous decision. આગળ જુઓ, પાંચમું 5. વાક્ય છે. It was a unanimous decision. It was a unanimous decision. Decision. Decision એટલે નિર્ણય. Unanimous એટલે સર્વાનુમતે લેવાયેલું. UNANIMOUS. Unanimous. વાંચવા જાઓ તો unanimous થાય, પણ બોલાય છે unanimous. UNANIMOUS. સર્વાનુમતે લેવાયેલો, અને પછી ડિસિશન શબ્દ છે, એટલે ઇટ વોઝ અ યુનાનિમસ ડિસિશન નો અર્થ થાય એ સર્વાનુમતે લેવાયેલો નિર્ણય. યુનાનિમસ ડિસિશન. એમાં અ યુનાનિમસ ડિસિશન આપણે લીધું, એન ન લીધું, કેમ કે ય થી એનું ઉચ્ચારણ છે. તો આ વાત ખાસ અગત્યની હતી, જે મેં તમને ખાસ કહ્યું. આગળનો મુદ્દો છે કે ડિગ્રીના ટૂંકા રૂપો સાથે પણ આપણે આર્ટિકલ એ અથવા એન અ અથવા એન લેવાના હોય છે. હવે ડિગ્રીના ટૂંકા રૂપો એટલે શું? જેણે મારું પ્રકરણ વાંચી લીધું હશે એને ખબર હશે. ડિગ્રી એટલે BA, MA, BEd, BSc, MSc, BCA, DCA, MBA, આ બધી જે ડિગ્રીઓ છે, અલગ અલગ અભ્યાસક્રમની જે ડિગ્રીઓ છે, એ ડિગ્રીઓની વાત છે. એ ડિગ્રીઓ નો ઉલ્લેખ કરીએ ત્યારે એના પહેલા આપણે અ અથવા એન આર્ટિકલ લેવો પડે છે. પણ આવશે કેવી રીતે? આપણે BA કરવું હોય તો B.A. કરીએ છીએ. બી, કેપિટલ B પૂર્ણવિરામ, કેપિટલ A પૂર્ણવિરામ. એનો ઉચ્ચાર બી નો બ થી થયો છે, એટલે અ BA કહીએ. આઈ એમ અ BA ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી એમ કહેવાય. હું ગુજરાત યુનિવર્સિટીનો BA થયેલો છું. હું ગુજરાત યુનિવર્સિટીમાંથી BA થયેલો છું, અથવા તો હું ગુજરાત યુનિવર્સિટીનો BA છું. આઈ એમ અ BA ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી. તો BA માં બ આવે, પણ માનો કે MA હોય તો લખવાનું છે M પૂર્ણવિરામ A પૂર્ણવિરામ, પણ બોલીએ છીએ MA, અને M નો ઉચ્ચાર A થી થયો, એટલે આપણે એમાં આર્ટિકલ એન મૂકવો પડશે. આઈ એમ એન MA ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી. BA માં અ BA, કેમ કે BA નો બ થી ઉચ્ચાર ચાલુ થયો, MA નો A થી ઉચ્ચાર ચાલુ થાય છે, એટલે એમ કહેશું કે આઈ એમ એન MA ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી. અ BA એન MA. તો આ બધા ડિગ્રીના રૂપો પછી પહેલા આપણે આ રીતે આર્ટિકલ એના ઉચ્ચારણને ધ્યાનમાં રાખીને મૂકીએ છીએ. ઉદાહરણો આપેલા છે, જુઓ. I am an MBA from the Gujarat University. I am an MBA. MBA એટલે ખબર છે ને? Master of Business Administration. એ લોકો શું કહે છે ખબર છે તમને? જે MBA થયેલો હોય એના કોર્સ વખતે પણ એ વાક્ય બહુ પ્રચલિત છે. MBA એટલે મને બધું આવડે. MBA. અને વાત એવી છે કે MBA કરેલો હોય અને તમામ ક્ષેત્રની પ્રાથમિક માહિતી જાણવી પડે છે, લેવી પડે છે, એટલે એમ કે મને બધું આવડે. તો આઈ એમ એન MBA એવું કહ્યું છે, જુઓ, ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી. બરાબર છે? તો MBA માં એન MBA ફ્રોમ ધ ગુજરાત યુનિવર્સિટી એવું કહ્યું છે. Dr. Chandrani received an MBBS degree in 1964. ડોક્ટર ચંદ્રાણીને એની MBA ની ડિગ્રી 1964 માં મળી હતી એમ કીધું છે. અમારા બોટાદના એક સિનિયર ડોક્ટર છે, ડોક્ટર ચંદ્રાણી, ડોક્ટર જગદીશભાઈ ચંદ્રાણી. બહુ સારી રીતે ઓળખું છું, કૌટુંબિક સંબંધો છે અમારે. એટલે આ તો લખવા બેસીએ એટલે મારા વિષય આવે ને મારા સંબંધીઓ વિષય ઉદાહરણના વાક્યોમાં ઉલ્લેખ થયેલો હોય એવું છે.
તો ડોક્ટર ચંદ્રાણી received an MBBS degree in 1964. 1964 માં એમને MBBS ની ડિગ્રી મળી હતી એમ કીધું છે. તો NMBBS એમ કીધું છે આપણે. એમ નો ઉચ્ચાર એ થી શરૂ થયો એટલે એન આર્ટિકલ લીધું. 3. University. બરાબર છે. 3. University. શું કે છે કે મનોજ ત્રિપાઠી is a BA from the MS University. મનોજ ત્રિપાઠી મારો ખાસ મિત્ર છે, તમારામાંથી ઘણા ઓળખે પણ છે એને. મેં કહ્યું ને, વ્યક્તિ લખવા બેસે એટલે એના સંબંધીઓ અને મિત્રો ને બધાનો ઉલ્લેખ થવા માંડે ઉદાહરણના વાક્યોમાં. મનોજ ત્રિપાઠી is a BA from the MS University. MS University માંથી BA છે. આ વાક્ય ફેક્ચ્યુઅલ નથી, હકીકતનું નથી, એ BA થયો જ નથી એકચ્યુઅલી. પણ વાક્ય એવું છે કે એ MS યુનિવર્સિટી નો BA છે. તો એન અ BA બરાબર છે, એવું છે. આગળ જુઓ. He is a BBA from a famous university. એ એક ફેમસ યુનિવર્સિટીનો BBA છે. BBA બિઝનેસ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. જેવી રીતે MBA માસ્ટર ડિગ્રી છે, તો એ પ્રમાણે BBA બેચલર ડિગ્રી છે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. શું કે છે? I am a BSc with biology. I am a BSc with biology. મેં બાયોલોજી સાથે BSc કર્યું છે એવું કહેવાનો આશય છે. તો BSc બરાબર છે. તો આ અગત્યની વાત હતી કે આવી રીતે આપણે જ્યારે ડિગ્રીના ઉલ્લેખ કરીએ ત્યારે એ ડિગ્રીના ઉચ્ચારણને આધારે આપણે આર્ટિકલ A કે N મૂકવા પડે છે. આગળનો મુદ્દો જુઓ. બહુ અગત્યનો મુદ્દો છે ભાઈ. સૌથી અગત્યનો મુદ્દો આખા ચેપ્ટરમાં હવે આવે છે કે આર્ટિકલ ક્યાં ન આવે. અત્યાર સુધી આપણે વાત કરી કે આર્ટિકલ ક્યાં આવે. આર્ટિકલ વિશેની તમામ વાતો આ ચેપ્ટરની અંદર આવી જાય છે. ઝીણી ગોતીને બધી અંદર મૂકેલી છે, તમે જોઈ શકશો. આર્ટિકલ ક્યાં ન આવે હવે એની વાત કરવાની છે આપણે. અત્યાર સુધી આવે એની વાત કરી, હવે ક્યાં ના આવે તો મુદ્દાસર વાત કરી છે. પહેલી વાત તો એ કે બહુવચનના રૂપ સાથે આપણે આર્ટિકલ અ કે એન મૂકતા નથી. એટલે આપણે એક લેપટોપની વાત કરતા હોઈએ, એક બારણાની વાત કરતા હોઈએ, એક સફરજનની વાત કરતા હોઈએ, એક ઘોડાની વાત કે એન મૂકીએ, પણ એને જાજી સંખ્યામાં લેપટોપ, બારી, બારણા, ઘોડા, બીજા કોઈ પ્રાણી કે એની વાત કરીએ, બરાબર છે, કોઈ વ્યક્તિઓની વાત કરીએ, બહુવચનની વાત કરીએ, ત્યારે અ કે એન આર્ટિકલ આવી શકે નહીં કોઈ દિવસ. એ વાત સ્પષ્ટ છે, કેમ કે ઉપર આપણે વાત કરી હતી કે એકવચનના રૂપ સાથે જ આપણે મૂકીએ છીએ. પહેલું ઉદાહરણ છે ધીઝ આર બ્યુટીફુલ ફ્લાવર્સ. ફૂલો. એપોસ્ટ્રોફી S લાગ્યો ને? ના, એપોસ્ટ્રોફી ને ફ્લાવર્સ FLOWERS એકલો S. અચ્છા, છેલ્લે બહુવચન છે એટલે યા બહુવચન છે એટલે એપોસ્ટ્રોફી. ધીઝ આર બ્યુટીફુલ ફ્લાવર્સ. આ સુંદર ફૂલો છે. ફૂલ એક વચનમાં હોત તો અ ફ્લાવર આપણે કહેત, પણ બહુવચનની વાત છે એટલે ફ્લાવર્સ FLOWERS. આપણે ગુજરાતીઓ ફ્લાવર્સ એવું બોલીએ છીએ, પણ મારાથી એટલું બધું તો ગુજરાતીકરણ ન થાય ને અંગ્રેજી, નહીં તો હું અંગ્રેજીનો શિક્ષક ના કહેવાઉં પાછું. બરાબર ને? તમારો રંગ મને ના ચડવો જોઈએ, મારો રંગ તમને ચડાવવા માટે આપણે ભેગા થઈએ છીએ.
તમારો રંગ મને ચડે તો એક મારે બંધ કરી દેવું પડે પછી. એક એ તો અમારા ઇફેક્ટિવ શાહબુદ્દીનભાઈ ક્યારેક જોક્સ કહે ત્યારે બહુ મજાની વાત કરે કે હું એક આશ્રમમાં ગયો અને આશ્રમમાં ગયો એટલે તરત જ એક મહારાજ બેઠા હતા, અંગ્રેજ ભાઈ બેઠા હતા. એને તરત જ કીધું કે જીવલા મહેમાન આવ્યા છે, પાણી લાવ, રોટલા બનાવ. આ હા 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 કે આ ગુજરાતી બોલવા માંડ્યા છે, અંગ્રેજ લાગે છે. હા હા હા, પણ કે અહીંયા આવ્યા છે શું કામ? તો કે એ મૂળ તો આવ્યા હતા જીવલાને અંગ્રેજી ભણાવવા, અને આ જીવલાને અંગ્રેજી ન આવડ્યું અને એમને ગુજરાતી આવડી ગયું. જીવલાને અંગ્રેજી ના આવડ્યું પણ એમને ગુજરાતી આવડી ગયું છે, એટલે બોલે છે કે જીવલા મહેમાન આવ્યા, પાણી લાવ, રોટલા બનાવ. હા એવી વાત છે. એટલે આશિકભાઈ, વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે લાલુ પ્રસાદ વિશે પણ આવી કોમેડી કરતા લોકો. આ કોમેન્ટ બહુ થતી, વાત સાચી છે. બુશને હિન્દી આવડી ગયું પણ લાલુ નું આવડ્યું. આર્ટિકલ થિયોડોર એ તો આમ તો પોલિટિકલ વાત થઈ જાય, પણ ટીએન સેશન, રવિ તને ખબર છે એ વખતના ઇલેક્શન કમિશનર, અભૂતપૂર્વ, ન ભૂતો ન ભવિષ્યથી. એના પહેલા કોઈ એવો થયો નથી ને થશે નહીં એવું લાગે છે. એવો એક જબરદસ્ત સાચી વાત. કમિશનર હતો. અને એ એક વખત એના આપકી અદાલતમાં આવ્યા હતા અને એમણે એની મુલાકાતમાં કીધું, બહુ સરસ જોક કર્યો હતો. લાલુ પ્રસાદ યાદવ ચારા ગોટાળામાં પકડાયા હતા, તમને બધાને ખબર હશે. અને એ વખતે એ પેલા બિહારમાં ઇલેક્શન કાર્ડની બાબતમાં ટીએન સેશન અને લાલુજીને બહુ સંઘર્ષ થયો હતો. લાલુ એમ કહેતા કે ઇલેક્શન કાર્ડ ન હોય તો વોટ આપવા દેવો પડશે તમારે, અને આ આગ્રહ રાખતા હતા કે ઇલેક્શન કાર્ડ હોય તો જ મત આપવા દેવો. એવો એ વખતે લાલુ પ્રસાદ બોલતા હતા કે ટીએન સેશન કે પાસ કોઈ ચારા નહીં હૈ. તો ટીએન સેશને આપકી અદાલતમાં કીધું કે એ વખતે જ્યારે લાલુજી કહેતા હતા કે ટીએન સેશન કે પાસ કોઈ ચારા નહીં હૈ, તો મને એનો અર્થ નહોતો સમજાતો. अब समझ में आया कि सारा चारा लालू प्रसाद के पास है. सारा चारा लालू प्रसाद के पास है. એનીવે, આપણે વાતમાં ભટકી ગયા, પણ આપણે આર્ટિકલ થિયોડોર વાત હું એમ કહેતો હતો કે આર્ટિકલ ક્યાં ના આવે, તો પહેલી વાત તો બહુવચનના રૂપ સાથે નહીં આવે, એટલે ધીઝ આર ફ્લાવર્સ એમ કીધું, ફૂલો. બરાબર છે, તો ફૂલો બહુવચન છે એટલે આપણે ઓકે એન્ડ આર્ટિકલ નહીં મૂકીએ. ધીઝ આર બ્યુટીફુલ ફ્લાવર્સ, ધોઝ આર બેન્ચીસ. બરાબર છે, પહેલી બેન્ચીસ છે, બેન્ચીસ બહુવચનમાં છે એટલે પણ આપણે આર્ટિકલ ના મૂક્યું. બીજી વાત અગત્યની કરી, બીજો મુદ્દો, આર્ટિકલ બીજે ક્યાં ના આવે, તો દ્રવ્યવાચક સંજ્ઞાની સાથે આપણે આર્ટિકલ અ કે એન મૂકી નહીં શકીએ. દ્રવ્યવાચક નામ એટલે પાણી, દૂધ, કેરોસીન, તેલ, ઘઉં, ચોખા, માટી, આ બધા દ્રવ્યવાચક, શકાય તેવા, જેને ગણી ન શકાય. બિલકુલ, જેને ગણી ન શકાય એને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ છીએ. તમે કહેશો કે ઘઉં નહીં, ઘઉંને નહીં ગણાય, ચોખા નહીં ગણાય, દાળ નહીં ગણાય, દાળના દાણા ભલે તમે એક બે ક્યારેક વાત કરો, પણ સામાન્ય રીતે એ ગણી શકાય એવી વસ્તુ નથી. આપણે દુકાને જઈને એમ નથી કહેવાના કે 1 લાખ ઘઉં આપજે ભાઈ, એમ નથી કહેવાના. આપણે 1 મણ ઘઉં આપીએ એમ કહી શકીએ, પણ 1 લાખ ઘઉં આપજે એવું તો કહેતા નથી. બરાબર છે. કેરોસીનનું પણ કે તેલનું પણ માપ બરાબર છે, પણ સામાન્ય રીતે આપણે એમ કહું કે આ હાલો પ્યાલામાં દૂધ છે, તો દૂધ એ આમ જો તો 1 દૂધ 2 દૂધ તો ન કહેવાય ને. કોઈ એમ તો નહીં કે ને કે આજ તો સવારે મેં 2 દૂધ પીધા, એમ તો નહીં, 2 ગ્લાસ દૂધ પીધું એવું કહેશે. એટલે એ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ જેને ગણી શકાતી નથી. તો એ ગણી ન શકાય એના કશાની સાથે તમે આર્ટિકલ અ કે એન નહીં લઈ શકો. બરાબર છે, જો ઉદાહરણમાં હશે.
ઘણું બધું અંદર છે, તમે વાંચી લેજો. મેં તમને મૌખિક કહ્યું એ બધી વાતો અંદર તો છે જ તે પછી. ઉદાહરણ જુઓ નીચે. Is it water? ધીસ ઇઝ વોટર એમ કીધું. આ પાણી છે, બરાબર છે. આ તેલ નથી, પાણી છે. ધીસ ઇઝ વોટર. અથવા તો તમે દૂધને બદલે એમ કહો કે અરે ભાઈ આ તું આને દૂધ કે છે, એમ દૂધ નથી, પાણી છે. પાણી જેવું કોઈ દૂધ આપી ગયો હોય તેમ કે તું આને દૂધ કે છે, પણ એકચ્યુઅલી ધીસ ઇઝ વોટર. બરાબર ને? આ પાણી છે. પેલો જોક છે ને એક અલ્યા કે રામજી દૂધ દેવા હમણાંથી તું બહુ મોડો આવે છે. કે મેડમ શું કરું, નળ બહુ મોડા આવે છે ને. એટલે તો ધીસ ઇઝ વોટર. આ પાણી છે, દૂધ નથી. It is milk. ઇટ ઇઝ મિલ્ક. તે દૂધ છે. There is gold in the glass. ધેર ઇઝ There is gold in the glass. There is gold in the glass. Gold. Oh. ધેર ઇઝ ગોલ્ડ ઇન ધ Glass. O. S. Dot. F. O. B. Space. O. S. in the box. There is gold in the box. બોક્સની અંદર સોનું છે, તો there is gold. ગોલ્ડ ના કહેવાય, બરાબર છે. 4. I eat rice every day. I eat rice every day. હું દરરોજ ભાત ખાઉં છું. I eat એટલે ખાઉં છું. EAT જો ઉચ્ચાર IT eat નથી, EAT eat છે. ક્રિયાપદ છે ખાવુંના અર્થમાં. તમે એટલું તો જાણતા જ હોય. 4. I eat rice every તો I eat rice every day. હું દરરોજ ભાત ખાઉં છું. 5. Petrol is a fossil fuel. પેટ્રોલ ઇઝ અ ફોસિલ ફ્યુઅલ. બરાબર ને? જીવાશ્મ ઈંધણ છે. ફોસિલ ફ્યુઅલ એટલે જીવાશ્મ ઈંધણ. જીવાશ્મ ઈંધણ શું છે તમને બધાને ખબર જ હશે. બધા વિજ્ઞાન એટલું તો ભણ્યા હશે, બરાબર છે. પણ આવા દ્રવ્યવાચક તેના માપના એકમ સાથે હોય તો આપણે આર્ટિકલ અ કે એન લેવો પડે. દાખલા તરીકે દૂધમાં આપણે એમ કીધું કે ઇટ ઇઝ મિલ્ક, પણ જો તમે એને માપના એકમ સાથે બોલો તો એમ કહી શકો કે આઈ વોન્ટ અ લીટર ઓફ મિલ્ક. મારે 1 લીટર દૂધ જોઈએ છે. અ લીટર ઓફ મિલ્ક, 1 લીટર દૂધ, બરાબર છે. અ બકેટ ઓફ વોટર, 1 ડોલ પાણી. એનું માપ તમે જ્યારે આપો છો તો એની સાથે અ આવે એ બરાબર છે. પણ એકલા પાણી સાથે ધીસ ઇઝ વોટર એમ જ કીધું, આ પાણી છે, દૂધ નથી એમ, તો એની સાથે આપણે લઈએ બરાબર છે, પણ એની સાથે ન લઈએ, બલકે ધીસ ઇઝ વોટર. પણ જો એના માપનું એકમ લઈએ કઈ, ડોલ છે, તો અ બકેટ ઓફ વોટર, અ લીટર ઓફ મિલ્ક, એન આઉન્સ ઓફ ગોલ્ડ. ગોલ્ડ આઉન્સમાં મપાય છે, તમને ખબર છે 29 ગ્રામ કે એની આસપાસનું કંઈક માપ છે. અંગ્રેજોનું જૂના પેલા પરિમાણનું આખું તે એકમ છે. નવામાં હવે તો એવું નથી, આપણે તો ગ્રામના હિસાબે જ તે વાપરીએ છીએ, એનો હિસાબ કરીએ છીએ. પણ જૂના સમયમાં આઉન્સ આવતું હતું. આપણે એને રતલ કહેતા હતા, તમને કદાચ ખબર હશે. જૂના માણસો બદામજીભાઈ જેવાને ખબર હોય. આપણે રતલ કહેતા જૂના સમયમાં. કદાચ એ રતલ એ નહીં, ખબર નહીં. ના, રતલ એટલે તો કદાચ પાઉન્ડ, 450 ગ્રામનો એકમ, 450 ની આસપાસનો કંઈક એવા ગ્રામનો એકમ, એ રતલ કહેવાતો. આઉન્સ ને કંઈક કહેવાતું હશે, પણ એ જૂનો એકમ છે મૂળ. એન આઉન્સ ઓફ ગોલ્ડ. તમે મને જ્યારે એને રતલ જ યાદ છે. હા, આગળ જોઈએ. 33 ગ્રામ આવે. બરાબર છે. અ લીટર ઓફ મિલ્ક, અ કપ ઓફ ટી, અ સ્પૂન ઓફ સુગર, 1 ચમચી ખાંડ, બરાબર ને. અ કપ ઓફ ટી, 1 કપ ચા. જુઓ, આપણે ગુજરાતીમાં એમ કહીએ કે 1 કપ ચા, એટલે લોકો અંગ્રેજી કેવું કરે ખબર છે? અ કપ ટી. એ ખોટું છે. અ કપ ઓફ ટી, બરાબર ને. આપણે પેલો બહુ જાણીતો જોક છે, તમને જો ખબર હોય તો, કે એક ભાઈ આમ ગયા અદાલતની કાર્યવાહી જોવા માટે. અદાલતની કાર્યવાહી જોવા ગયા અને એમાં બહુ ઘોંઘાટ થવા માંડ્યો, એટલે ન્યાયાધીશે હથોડી પછાડી
હેમર હોય ને એની પાસે ટેબલ પર હથોડી પછાડીને એમ કીધું ઓર્ડર ઓર્ડર ઓર્ડર. એટલે પેલા ભાઈને એમ કે આ તો હું ખોટી જગ્યાએ આવી ગયો, રેસ્ટોરન્ટ લાગે છે, કંઈક શું ખાવું છે એનો ઓર્ડર માંગે છે. એટલે કે 2 કપ ટી, 2 કપ ટી, 2 કપ ટી. ન્યાયાધીશે ઓર્ડર ઓર્ડર કીધું એ આ ભાઈને ખબર, ઓર્ડરનો એક અર્થ થાય છે વ્યવસ્થા. એટલે જ્યારે અવ્યવસ્થા સર્જાય અદાલતમાં ત્યારે બધી વ્યવસ્થાઓ પાછી નિયમ મુજબ કરવા માટે એ આ હુકમ કરે, ઓર્ડર ઓર્ડર એમ કે ન્યાયાધીશ, એટલે એનો અર્થ એમ કે આ અવ્યવસ્થા બંધ કરો અને બધું નિયમસર ચાલો, અવાજ બંધ કરો, વ્યવસ્થા જાળવો એમ. તો ઓર્ડર ઓર્ડર કે એટલે આ ભાઈ કંઈક જુદું સમજ્યા કે આ રેસ્ટોરન્ટમાં એમ કંઈક ઓર્ડર માંગે છે કે 2 કપ ટી, 2 કપ ચા મંગાવી લીધી. પણ એ બોલ્યા છે ખોટું. આપણે જોક તરીકે ગુજરાતીમાં બહુ પ્રચલિત છે, બોલીએ છીએ, પણ એકચ્યુઅલી અંગ્રેજીની રીતે એ સાવ ખોટું છે. 2 કપ્સ ઓફ ટી કહો તો જ એ સાચું ઇંગ્લિશ થાય છે. 2 કપ ટી એ સાવ ખોટું ઇંગ્લિશ છે. પણ આપણે તો ખોટા ઇંગ્લિશને વરેલા છીએ, ખોટા ઇંગ્લિશને ભરેલા છીએ. એટલે અહીંયા બધું એવું ચાલે. 2 કપ ટી સાવ ખોટું. 2 કપ્સ ઓફ ટી, 2 કપ ચા કેવું હોય તો એમ કહેવાય 2 કપ્સ ઓફ ટી. 2 કપ્સ ઓફ OF, 2 કપ્સ ઓફ ટી એ સાચું છે. એનીવે, પણ આપણે મૂળ વાત એ કરતા હતા, a liter of milk, a spoon of sugar વગેરે વગેરે. 2 કપ્સ ઓફ ટી, a cup of tea, બરાબર છે. તો a cup of tea, ટી એ જથ્થો છે, એમાં આર્ટિકલ અ આવે નહીં, પણ જ્યારે કપથી એને માપવાની વાત થઈ તો અ કપ ઓફ ટી એમ કીધું એ બરાબર છે. બરાબર છે. અ ટન ઓફ આયર્ન, 1 ટન લોખંડ. અ ટન ઓફ આયર્ન, 1 ટન આયર્ન એવું ના બોલાય. અંગ્રેજીમાં ગુજરાતીનું આપણે સીધે સીધું એવું અંગ્રેજી કહીએ તો એ ખોટું છે. અ ટન ઓફ આયર્ન એમ કેવું પડે. An ounce of gold, a liter of milk, a bucket of water, a spoon of sugar, a cup of tea વગેરે વગેરે. બરાબર છે. તો આ બે જગ્યાએ પહેલા આપણે શું કીધું કે બહુવચનમાં નહીં આવે, બીજું એમ કહ્યું કે દ્રવ્યવાચક નામ સાથે આર્ટિકલ અ કે એન મુકાશે નહીં. આ બે ક્યાં આર્ટિકલ અ કે એન ન આવે એની આપણે અત્યારે વાત કરીએ છીએ. તો એ નહીં આવે એવી વાત કરી. આપણી પાસે 5 મિનિટ છે હજી, આગળ લઈએ. વાક્યમાં મારું અમારું જેવા સંબંધવાચક સર્વનામો વિશેષણો આવતા હોય તો એની સાથે, કે સર્વનામ આવતા હોય એની સાથે આપણે આર્ટિકલ અ કે એન મૂકી ન શકીએ. આપણે એમ કહીએ કે ધીસ ઇઝ અ લેપટોપ, આ મારી સામે પડ્યું છે, લેપટોપ છે, તો હું આવું વાક્ય બનાવું કે ધીસ ઇઝ અ લેપટોપ, એમાં અ લીધું. પણ પછી જ્યારે એ લેપટોપ મારું છે એમ કેવું કે ઇટ ઇઝ માય લેપટોપ, જો હું એમ કહું તો લેપટોપ પહેલા આપણે જે અ લગાડ્યો હતો એ અહીંયા લગાડીશું નહીં. ધીસ ઇઝ અ લેપટોપ એ તો સાચું, પણ પછી એમ કેવું પડે ઇટ ઇઝ માય લેપટોપ. આ માય વિશેષણ લાગ્યું એને, સંબંધક વિશેષણ, એટલે એમાં આર્ટિકલ અ લગાડ્યો છે, લગાડ્યો નથી. ઇટ ઇઝ માય લેપટોપ. બરાબર છે. આગળ જુઓ. યુ આર માય ફ્રેન્ડ, તું મારો મિત્ર છે. યુ આર માય ફ્રેન્ડ, યુ આર અ ફ્રેન્ડ ઓફ અનિલ એવું કહેવાય છે, પણ એમાં અ આવ્યું, પણ સીધું એના પહેલા જો માય મૂક્યું તો યુ આર માય ફ્રેન્ડ. આઈ એમ નોટ યોર એનિમી, હું તારો દુશ્મન નથી. આઈ એમ નોટ યોર એનિમી, હું તારો દુશ્મન નથી. તો યોર પહેલા આર્ટિકલ ના મૂક્યો. હું એક જ વ્યક્તિ છું, એક વચન જ છું, છતાં પણ હી ઇઝ મિસ્ટર શાહ, ધેટ ઇઝ હિઝ કાર. કાર એક વચનમાં જ છે, પણ છતાંય હિઝ કાર કહ્યું છે એટલે અ હિઝ કાર એવું કહેવાશે નહીં. ખાસ ધ્યાન રાખજો કે હિઝ અ કાર પણ નહીં કહેવાય. ઇઝ મિસ્ટર શાહ, ઇટ ઇઝ હિઝ કાર. બરાબર છે. તો આ રીતે આપણે
આર્ટિકલની સવિશેષ વાત કરી, એમાં આર્ટિકલ અ અને એન ની વાત અહીંયા ઓલમોસ્ટ પૂરી થાય છે. છેલ્લે મારે એક મુદ્દો કહી અને આજની વાત આપણે પૂરી કરવી છે. અ અને એન આર્ટિકલ એ અનિશ્ચયવાચક આર્ટિકલ છે, ઇનડેફિનિટ આર્ટિકલ છે. હવે આ અનિશ્ચયવાચક આર્ટિકલ એટલે શું? ધ એ ડેફિનિટ આર્ટિકલ છે, નિશ્ચયવાચક આર્ટિકલ છે. એની વાત આપણે પછી કરીશું. એની વાત કરીએ ત્યારે જે ચેપ્ટર એને લગતું હશે એ વખતે. પણ આજે આપણે અ અને એન ને અનિશ્ચયવાચક આર્ટિકલ કહેવાય છે, ઇનડેફિનિટ આર્ટિકલ્સ કહેવાય છે. એનો અર્થ એ કે કોઈ ખાસ વસ્તુની વાત આપણે નથી કરતા. કોઈ એક, દાખલા તરીકે માનો કે હું લખવા બેઠો અને મેં જોયું કે મારી પાસે પેન નથી. લખવાનું છે, ફરજિયાત છે, પણ પેન ન મળી મારા ખિસ્સામાં કે મારા બેગમાં કે ક્યાંય. એટલે બાજુમાં દામજીભાઈ બેઠા હોય તો દામજીભાઈને કે રવિ બેઠો હોય તો મારે કહેવું પડે કે ગીવ મી અ પેન, મને એક પેન આપને, ગીવ મી અ પેન. આ હું અ પેન કહું છું એટલે કોઈ ખાસ પેનની વાત નથી કરતો. ગમે પેન લખવાનું કામ કરે એવી મને પેન આપ, બસ. કોઈ ખાસ પેનની વાત નથી કરી. અનિશ્ચય, અનિશ્ચિત, ઇનડેફિનિટ, કોઈ એક પેન આપ, બસ ખાલી. બરાબર ને? હા, એના હાથમાં એક પેન હોય અને એ જ પેન હું માંગુ તો ધ પેન કહી શકું, પણ એ ધ ની આપણે વાત કરીશું ત્યારે કહેશું. પણ એના હાથમાં જે પેન છે એની એ પેન એના તરફ આંગળી ચીંધીને હું કહું કે આ પેન મને આપતો, તો હું અ પેન ન કહી શકું, કેમ કે એ હું નિશ્ચિત પેનની વાત કરું છું. આપણે એન અને અ આર્ટિકલ અનિશ્ચયવાચક આર્ટિકલ છે, એનો મતલબ એમ કે નિશ્ચિત હોય તો એનો ઉપયોગ નહીં થાય. એટલે મેં એમ કહ્યું કે ગીવ મી અ પેન એટલે મને કોઈ પણ એક પેન આપ, લખવાનું કામ થવું જોઈએ, લખવાના કામ, એ કામ પૂરું કરવા માટે એક પેન આપ, બસ. અ પેન. બરાબર ને? તમે એમ વિચારો કે મારે કાર લેવી છે, હજી નક્કી નથી કર્યું કઈ કાર લેવી છે. મારુતિ વેગનાર લેવી છે કે મારુતિ સ્વિફ્ટ લેવી છે કે કઈ લેવી છે નક્કી નથી કર્યું. પણ તમે એમ કહો કે મારે એક કાર લેવી છે અથવા તો મારુતિ કાર લેવી છે, તો પણ આઈ વોન્ટ ટુ બાય અ મારુતિ કાર. આઈ વોન્ટ ટુ બાય અ કાર. અ કાર એટલે કોઈ એક કાર, નિશ્ચિતની વાત નથી કરી. તો આ રીતે અ અને એન એ નિશ્ચિત અનિશ્ચિત શબ્દોની સાથે આવશે, નિશ્ચિત શબ્દોની સાથે નહીં આવે. બરાબર છે? આપણે કોઈને આ કારની અને પેનની વાત કહીએ એટલે તરત આખી વાત ગળે ઉતરી જાય કે નિશ્ચિત શું કહેવાય, નિશ્ચિત શું કહેવાય ને અનિશ્ચિત શું કહેવાય એ તમને સમજાવવાની જરૂર ઓછી હોય. નિશ્ચિત એટલે જે બોલનાર અને સાંભળનારના મનમાં સ્પષ્ટ છે એવી વસ્તુ કે વ્યક્તિની વાત, એટલે નિશ્ચિત વાત થઈ. અનિશ્ચિત, સ્પષ્ટ નથી હજી. ગીવ મી અ પેન એટલે કોઈ પણ એક પેન ચાલશે. બરાબર? તો આ બંને આર્ટિકલ અનિશ્ચયવાચક આર્ટિકલ છે, ઇનડેફિનિટ આર્ટિકલ છે. એ વાત ખાસ ધ્યાનમાં લેજો. બસ ડંકો 10:30 પડી ગયો એટલે આપણે આજની વાત પૂરી કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર પોઝેસિવ પ્રોનાઉન્સની વાત છે, મારું અમારું, પણ એ બહુ સહેલી વાત છે. એ વાત આવતા સેશનમાં, આવતા મંગળવારે કરી અને તરત જ આપણે આ પાઠની એક્સરસાઇઝ કરીશું. એટલું જ નહીં, પણ એક્સરસાઇઝ આની એટલી બધી સહેલી છે કે આપણે બધા જ વાક્યો કર્યા પછી થોડો સમય વધશે એટલે ચેપ્ટર નંબર 6 ની પણ વાત શરૂ કરીશું. એટલે હું તમારા સુધી ત્યાં સુધીમાં ચેપ્ટર નંબર 6 પણ પહોંચતું કરી દઈશ. ચેપ્ટર નંબર 5 તો મેં તમને આપી જ દીધું છે, એના હાર્ડવર્ડ સાથે આપી દીધું છે. હાર્ડવર્ડ વાળી ફાઇલ પણ મેં આપી દીધી છે તમને. એટલે એ ફાઇલની અંદર આ ચેપ્ટર